પવિત્ર દિવસે આપણા વડતાલ ગામના સર્વે સંતો, વડતાલ ગામના સર્વે પાર્ષદો અને સ્થાનિક અને આસપાસના ગામડાઓથી પધારેલા સર્વે ભક્તોએ ભેગા થઈ અને સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 7 વાગ્યા સુધી 12 કલાકની સુંદર મજાની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન એ આપણે સૌએ ભેગા થઈ અને સૌ સંતો, પાર્ષદો, હરિભક્તો સૌએ ભેગા થઈને કરી છે। ત્યારે વાલા ભક્તજનો, મહિલા ભક્તોએ પણ, સાંખ્યોગી માતાઓએ પણ ત્યાં ઉપરના વર્ગમાં અંદાજે 1000 કરતાં વધારે મહિલા ભક્તો અને સાંખ્યોગી માતાઓએ પણ ત્યાં સરસ મજાની ધૂન કરી છે। આજે આ ધૂનની પૂર્ણાવૃત્તિમાં અત્યારે અહીંયા હમણાં ટૂંક સમયમાં આરતી થશે। આરતી બાદ બધાને પ્રસાદ મળશે। પૂજ્ય અમારે શ્રી વલ્લભ સ્વામી, પૂજ્ય ગોવિંદ સ્વામી એમના તરફથી સુખનો પ્રસાદ છે। ઘનશ્યામ ભગત કેટી સ્વામી અને ઘનશ્યામ ભગત એમના તરફથી પેંડાનો પ્રસાદ છે। ત્યારબાદ ભગવાન ચંદુકાકાએ પણ બહેનો વિભાગમાં પ્રસાદની સેવા કરી છે। જો હોય તો સંતોએ અહીંયા પધારે। મહારાજશ્રીનું પૂજન થશે। વડતાલ, ગરડા, જુનાગઢ, ધોલેરા તમામ ગામના સંતો ઉપસ્થિત રહી અને આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવની આરતી। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી। બોલો સ્વામિનારાયણ ભગવાન। 8-10 પાર્ષદ ભક્તો આવી જાય, સિરે જો બધાને પોતપોતાના સ્થાને પ્રસાદ આપવામાં આવશે। કાજુ બદામનો નિશુલ્ક